મારું બેઠું આખી જિંદગી એમાં તો આમના આમ જ જઈ કઈક રબ્બા વેપારી કઈક પેલું ઉપાડીએ ને બધા બીજા બધા ગાડીઓ લઈને ફરે અને અમારે એ તો ટોકા તો નેડવું પડે. આખી જિંદગી છે હોવું લેવા ભગવાને હાલી અમારે તો એ બધા ગાડો લઈને ગામમાં જોઈએ તો હું બેહો નહીં તમે જવું પડે. ના તો નેતા તમારે બે પોથરી દઉં એટલે મારું બધું પડી તો હા એક તો નેતા તમે પોથરી આવું અને હવે ટેબ આમ તો જોઈએ કાલ સવારે વળો તો ભલે નકર પાછા એ જોગા તુજે ઘર આડું કરજે કૂતરું બૂતરું પેહા નહીં મળે જો કર્યા મત તુજે પૈસા જ પણ દૂધ બૂધ ધોવા નહીં. વાહ તો હેડે બુડો તમે તો હેડ્યા નેચર આમ તો લબ્બો પાથરો કાલે પોણી આપવાનું હતું. અલ્યા બુડો પોણી તમારા બનવો ઓવા અલ્યા હા હા જોર કર્યો તાન ચમ થયું મારા વાળાની વાત કરી હું બુડવાળા પાહન જતો હતો યાર. ના ના કાલો દાડો અમારે હાલો અમારે બધું હુકાઈ રેડિયો ઝાડ ને બાર બધું તમે જબરું કર્યું તાન ચમ તાર બુડો મારા તો હુકાઈ જાય એમ નહીં યાર. મારે આખું નેચર હપાર થઈ ગયું. લાડો હું જોવા આવું તમારે ચેટલું હુકાઈ ગયું ને પછી હું મારા વાર લઈએ. ના 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 મારા તો બોલો બુડો કાલનો લબ્બો ઉપાડું હું ચોકણ બે તો નાચ્યા નેતા હવારે તે તો પછી બેડા પછી બુડો વાગ્યો કેમ કે મારા હું દિવાળી હોમી આવે ને એટલે પછી બાર ચોક ફરવા જવું પાવાગઢ જવાની ઈચ્છા. પાવાગઢ જાવ ને ઓ પ્રવાસ ગોઠવા હતા લગજની બગજની બધું નક્કી કર્યું અને ભાવમાં 150 રૂપિયા જેવું કર્યું હતું ત્રણ દાડા ડોશી મદદ જતા. હા તમારે તો પાછી ડોસી પરસાદ થશે. એ તો પ્રસાદ તો ખાવા માટે નહીં પણ ફરવા માટે જવાનું. એટલે તમારી ડોસી એવું સારું ગમે બધું ફરવું. ઓ તમે તો ચો લઈને નીકળો છો બા કદી. આમાં તો કોક ચોક લઈ જઈએ એટલે આ નહીં પેલું નહીં અમારે તો શીખાય આડી ઊંચી ના આવે કદી. તમે પોતે પોર જતા તે કોસ્કીઓ બોસ્કીઓ જેટલું બધું વસ્તુ લેતા હતા તમારા ડોશી યાર. એ તો એવું એ બધું પોખા એના બુનના ઘેર એ તો તાને કેવું પડે યાર વાત કરો. ઘરમાં રાશિ હોય તો આવા ફરતા હોય આવા ડોળે ફરતા હોય. પણ તમારા ઘેર થી તો ડોશી શું કરી તમને ખબર નહીં હોય પોર આટલા પ્રસાદી ના લાડવા લઈને ફરી વાત કરો હતી. દીપુભા આ તો સમજે હા પણ ડોશી વિશે ઓછું બોલવાનું તમારે. ચમ હું તમારા ડોશી વિશે ખરાબ કહી દીધું. ડોશી ઓછી એમને જંબા બે હાર્યા હતા તો બધું ઠોઈ કરે આખો દાડો એક વાર ખાવા જાવ કે દર્શન કરવા જાવ. અમારા ડોશી છે ને ખાવા બેઠા યાર તમે આવું કહો. બધું હું જોયું યાર હું જાઉં પણ બધું વાર રાખતો હોય બધવાની હું ખોટી આવી વાતો કરશો નહીં યાર નકર પછી હરખાઈ નહીં આવે બુડો. એ વાત ખોટી હે તમારે કેવી. અમે મારે બહુ કહેતો હતો ડોશી એ જ કોક બે પેલી થયું હતું ઉપરથી તમારા ડોશી મારા ડોશી ધમકાવ. અમારા ડોશી કદી એવું બોલ જ નહીં વાત કરો. મારે ખબર એ તો રહી જાય ને પેલા શું કેવાય ઈકન હોય મીના વાળામાં મીના આમ જોયું તું ને બધું મીનામાં જોયું જોવા તો જ્યાં હોય કણ જ્યાં હોય બાબા હાવ કે આવું પગમાં લાકડો ના આવ્યો ભૂઈ પડશે ના અમે તો પછી તમે કઈ ના પડો. તાર બુડો ડોશી નું ખોટું નામ લેવાય નહીં. હું કહું ખબર દીપુભા હા મને હવે યાદ આવ્યું. શું આવ્યું તમારે ડોશીઓ નું તો ખોટું ના લગાતા આ તો ખાલી આ તો વાતે આયા ને આપડે બે હસી મજાક થોડી કરી. ના પણ આવી મજાક ના હોય કે વાત કરો બુડો એવું તો રહેવાનું. આ તો તમે અમે તો ચેતુભા બધા બહુ વાતો કરતા. આ તો તમારી વાત બરોબર પણ કોક નેરેમ નહીં વાર ને વાનો કોટો બુડો ડોશી સમાચાર મોકલા કે રંભાવ કેતા તમારું ઘેર જઈને કહેવાનું યાર. આમ તો વાત સાચી ચાય ના આપે પાછો. હાલ તો બરોબર તો હું હાલ તો કોઈને કેતો નહીં કે ડોશી નહીં કેતો ને હાલ ઝઘડો કરી હમણાં. હા વાત સાચી. તાર બુડો હું કહું પપડો હા અમારે ભાઈ ખબર વચમાં ડખા પાડતા. હા 2-3 દાડા મરી જમીન નું પેલા લેબડા પછી આયા હું બતાવી રહ્યું નતા હુઈ રહ્યા મોડા પડ્યા. હવે એ તો એ ડખો ભાઈ જ નહીં યાર. હા વાત સાચી. એ મને ખબર નથી આ તો ડોશી અંબારી તું. હા તે તમામ હું કહું કે એનું કોઈક કરાવડાવો. શું કરાવડાવું થોડા જમીન હોય ને દખલા નહીં પડેલા એ થોડું હરખું કરાવડાવો. ના ભાઈ એવા ખોટા કમો ના પડી વાત કરો. બે ભાઈ વચ્ચે ખોટો ડખો ના કરાવો. એવું નહીં કરું મારે લેવી નહીં જમીન હરકા ભાગે અડધું અડધું મારું અને મારે વેચવું હોય એટલે કહું કે ગામ માંથી સરપંચ બોલાવો બીજે 4 માણસ હારા બોલાવો. સરપંચ નહીં કેવું તા તો તમારે કેવું વાપર્યું ને એટલે હું કહું કે તમે કોણ તો મોની જાય ને તો મારે વેચવાની અને એવું છે તો પછી તમારે કરાવશું બુડો હું કહ્યું મને જેવો તો સમજો. હા પછી નોમ લીધું એમાં તો મારો પગ આખો પાછો થઈ જાય. રંભા હા
તે ભાઈઓમાં તો હું પડતો નહીં ખોટી તે તમને કહું. હા પણ આ તો તમે જૂના ભાઈબંધ હો ને હા. એના કારણે બુડો નકર કોઈના ભાઈ હું ના દઉં બુડો. તમે કેવું પડે પણ તમારે આમાં બેડો ઓછી બના પાછી એટલે અરે તમે યાર જૂના ભાઈબંધો મારા યાર. એવું એમ ને? અને હું તમને ના કહું યાર મારા હું નહીં આવતું બીજું કોણ આવે યાર. હા તાણ. એ વાત સાચી તમારી. ભાઈબંધ કોને કહેવાય? તમારે જેવો ભાઈબંધ. હા હા. દુઃખમાં આવે એવો હા. કહેવાય યાર વાત કરો હા. હતી. અને હું કહું હા ના હોય તો તમે હાલ કાઢ કે આવતા હોય તો કયો તે બાજુ ઓટો મારતા આવીએ. પાથરું નહીં આવ્યો એ તો સોકાર મોકલું હું. લેવડો તાન. એટલે ટેલિફોને લાવ્યો ને. એ તો આજે વાત કરજો. હા પણ તમે ફોલાઈને કહેજો મને પેલે નાકા ના કહેજો મારા પર પાછો તળી બે એવો હોય. કોણ? એ રહ્યો જાઓ તમારા ભાઈ? એ તો હું જઉં ને હંગાત તમે હું ચિંતા કરો બુડો. તમે આગળના મોઢના પેલા ભેંસ ખંડી હતી એ આલ્યા નહીં પૈસા તો અરે બધા તમારે ભેળા આલુ યાર તમે મારું આટલું કામ કરાવડાવો ને હું કામ કરાવડાવું આ રંભાને કોઈ કરી ને મારા જમીનનું છૂટું કરાવડાવો બધું લે તમે મોઢના હાલતા નહીં હું આગળના તો ધૂળ હાલો તમે બધા ભેળા તમારી કઈ 25-30 હજાર આલવા મારે ના ના યાર. આલવા કઈ ના આલવા પણ તમે યાર મારા તમે મોઢના હાલતા નહીં ને હું 25-30 હજાર ની વાત કરો તમે હેળો કે મારા અંગાત યાર એટલું કરાવડાવો ને આલુ હું તમને કરાવો ખરા પણ 50,000 રૂપિયા આલવા પડે આ પચા હોય એક તો હું નહીં પાડતો તો બધું તો ના હોય ત્યાં હળો હોય થી એ હજુ તમે હેળો ને યાર એટલું કરાવડાવો કે 30,000 આલે ના ના વધારે વધારે 35,000 આલે એમ બોલશો નહીં મોડી તો એ હાલ લુખવાળ જ છો આનું તો. લે હળો. ચમ લુખવાડ એટલે કશું નહીં હળો તોય રે કરાવડાવો ને યાર તમે વળી હા કરાવડાવીએ પણ અત્યારે નહીં હોય અત્યારે મારે ટાઈમ નહીં કારણ કે મારા ભેંસન દોઈને દૂધ ભરાવા જવાનું હજી તો આ, તમારે દૂધ ના મટ્યું તમને હું હોજી ફોન કરો ફાઇનલ જેવો હોય બરાબર હા રેડો હોજે કરજો હોજી ફાઇનલ ફોન કરો તમે. હોજે કરજો પાછા એટલે હારું પણ એમાં ધક્કો લે મેલો ને કે ચક્કુ ને એમે ખમું નહીં આવે ચોખ્ખી વાત છે હોય તો કશી ધોળાઈ નહીં પાડો વાર રાખજો આ આઈ ગયા હી એક તો મારી હવા ભેગો વેચે છે ને ઓવા. એમાં બધા નાટક કરે તો કરી જ ન બુડો. હા કરી જ ન બુડો થી. હું કરું મેં કે હું મારા ભાગના પછી ઇનાલે મૂકું એનું કોઈ ખારું થાય તે ટ્રેક્ટર લાયા તે 6 મહિના મેં રાહ તાળવા દીધું તાન તે અંદર પેલી હપ્તો નહીં ભર્યા એટલે ખેંચાઈ જ જાય ને બધું. આબુ નહીં ઘર બાજુ ના ગરબાજ નહીં હવે હોપડો. હા હું હમણાં વાજી આવું ને પછી આપણે રૂબરૂ ઘેર જઈએ બે જણા થઈને. ઓહો પેલું કરજો હા એ રહ્યું જ. ઓહો હો? કશું વાંધો નહીં મારે દિવાળી હુજી ચાકી યાર. કશું વાંધો નહીં એ તો જોઈશું આપણે એ તો હો તમામ હું એ દિવાળી તો અમારી હજી જા બરાબર નહીં. છોકરા ભળચા લઈ આલો ચિંતા ને ડોસીને સારું કોકી આલો. ઓય હા હા લે હું 5 લાખ ની વાત કરતા કરતા હેડ્યા જો અલ્યા ચેતનબા થોડું ઉતાવળ હતી તે મોડી હેડે હું કાંઈ હેતર બાજુ યાર. તે હોય તો ટોચમ ચડી શકું ઓય ભોય આવો બુડો તો ચેમ નહીં ઓય આવો એક રસ્તામાં કોક આવતું જતું હોય તો કોક હોપડાય યાર. હા બોલો બોલો હું 5 લાખ ની વાત કરતા કયો કશું નહીં તો મારે 5 લાખ રૂપિયા આપવા નહીં ને હવે તે વિચાર કરું કે હલીખર ઘર હમું કર નાખું આવો વિચાર કર્યો હમું. તે હાર મારે ઘર તો હોત કરાવવું હે હા. હાલજો થોડા ઓછી ના ઓછીના તો લોન કરી હું તો પણ મેં આવો તો કરી આલો કોક આગુ પગ કરીને લોન કરીએ તાણ બુડો. ત્યારે લોન તો મારે કરી પણ સેટિંગ થતું નહીં માર તો રંભા પાનથી લોન કરી એવું કર્યું. એવું તાણ તો રંભા લોન વાળો મંડે કો બધાને લોન તો કોઈ નહીં આપતા તાન પણ થોડો લોનો હાલતા હોય તો કેજો હું એ લઈ લઉં ના ના નહીં આપતા. તાન થોડો કટલો હો ને અમારો હા તે એ કટલામાં થોડું એમને કરી આલો એટલે મને 5 લાખ રૂપિયા કીધા ઈ. એવું ઓહો. એ કેવો કઠલો જ હા કેવો એમ તો કે મને ખબર પડે તમે ના કેવા બધું એ વાત કરો હતી. એટલે કયો કે યાર મારે થોડો કઠલો આવ્યો હોય એટલે કહું તમારા વળી કટલો હોનો આવી ગયો તારથી આ મારે કઠલો આવી ગયો કેવો આવ્યો? મારે તો આવ્યો હે. તો અમે કેતા નહીં પણ હું કહું પૂડો. તમે કયો તો ખરા પણ કઠલાનું નામ તો કયો એટલે મને ખબર પડે હવે વાયકણ તો હું રસ્તામાં આવતો તો કોઈ વાપરતું હોય ને કોઈ નહીં કયો ને તમે તાર ના એક કામ કરો તમે અંદર આવો થોડા. હા લ્યો લ્યો આવો. કહેજો પણ સાચું કહેજો એટલે મારે થોડા કમાત હોય હાચું એટલે હાચું જ છે પડી એમાં. હા આ એરંડા હારા છે લ્યો. હમ. કોઈ આવે ને તો એમ જ કહેવાનું કે એરંડા જોવા આયા હતા. બરાબર હવે એક વાત સાચી કહું. હા બોલો બોલો આબા આવો કોકો આબા આવતું તું દેખા થઈ ત્યાં બરાબર આ બાજુ તમે- બોલો ને ખાલી ના બધા હા બોલો હવે રોંભાને પેલો કઠલો પડતો ખબર ભાઈનો ચેતનમાં આપડે શું નામ? ગટુભા હા ગટુભાઈ યાર. હા, હા. હારું યાદ છે ને તમે યાર કેતા નહીં યાર. એવું તાર એમનો કઠલો પડ્યો હતો તારે જમીનનો તે મને રોંભા ભેગા થયા તારે હમ. તો મને કે તમે 5 લાખ રૂપિયા જેવું આપો ને તો કે તમે મને
જમીનમાં કોકરી આલો વધારે ગલી આલો એવું કીધું મને તે હું કહું તાને લઈ આલો મને થોડા ઘણા આપો બરાબર તે 5 લાખ રૂપિયા કીધા એમી એવું તારા બુડો લે તને આપણે બેન હરખું જ ચકું ચમ તમારે શું થયું પાઉ લે મારે અહીંથી જ કટલો આવ્યો તમારે ચિયો કેટલો આવ્યો ગટવાનો કટલો આવ્યો હું વાત કરો યાર એ તાન એટલે જ કહેતો તને જેવાય મને હવે સાચું કહ્યો તમે ઈવન ચો કેટલો કેજી મને ઈવન જમીનનો કટલો માર જોડી આવ્યો એટલે શું કરવાનું પણ એ બે ભયાન કોક ભાગ પડવાના હે ને હા બરોબર વાત વળી નીકળ આવે યાર રિટર્ન પાછી આવે એ રીત જગ્યાએ એ જ જગ્યાએ બરોબર એટલે તમારે શું વાત કરી મને તો વાત કરી કે 5-25 આલી દેવું તમને તે પણ નક્કી કરવા તક બુડો નકર તમે 25 માં 25 રૂપિયા આપીને ઉભા થઈ જાય તો એમ તો પાછી વાત તો કરી હે કેવી કરી 50 ની વાત કરી હે 50,000 માં તાર બુડો હું 5 લાખ રૂપિયા કીધા હે તો શું વાત કરો ભલા મને તો બુડો ના હોય તાણ તો મન તો 50 જ કહેતા હતા રે એ તો તમે ગોડા કેવા નકર આવામ તો બે ભાઈઓ લડતા હોય ને એમાં કમાવાનું સારું આવે યાર તો એક કામ કરો હા આપણે બે જણા હમ્પ કરીએ હા હા અને બે જણા 5-5 લાખ રૂપિયા માંગજે હું તો માજે તમારે માગવા નહીં હા તે ખાલી તમે મારો સાથ આલજો હું 5 લાખ રૂપિયા થોડી માગું હા એટલે હા ને આપણે બેને હરખા થઈ જાય આવું આપણો કોઈને વાત ના કરતા હું રંભાન લઈ નીકળ આવું બરાબર હા બરાબર તમારા 50,000 રૂપિયા તમારે ત્યાંથી આવો. લઈ લેવાના એમને કહેવાનું નહીં હા. કે ભાઈ તમે મને વધારે આપો આપા રોંભા નું કહેશું ખબર હું કહ્યું હા. કે રોંભા હું ચેતનભા અંગાત વાત કરી હે. બરાબર. તો ચેતનભા આપડ મોહસી હમ. અને તમારા બોલ્યા ચાલાંકર અમે જેવું કહીએ એમાં હા ભરવાની તમારે હા બરાબર બરાબર. એટલે કે આ ટુકડો હોય ને હમ. વધારે આપો ડોસીન કે રાખ્યો તો ને તમે હા. એટલે કે ભાગ આપવો પડે આપવો વધારે પડે. એમ કરીને જમીન રોંભામાં પાવડાવીએ આપણે બરાબર સમજી ગયો એટલે રોંભાન પછી એવું હોય વીઘો એકવાન થાય ને હા તેમાંથી આપણે 5 લાખ રૂપિયા લઈ લેવાના બરાબર અને સમજી ગયો. એમાંથી હું તમને 50 આપું એટલે લાખ થઈ જાવ તમારી યાર તો ભલા મને તમારે તો યાર 4 લાખ રૂપિયા થાય એ તો પણ હું તો રોંભાન ફોહલાઈ લીધા તમારે પેલા ફોહલાઈ લેવું પડે અરે કશો વાંધો નહીં મેં તમને એને પોલાઈ દીધો એ રીતે ફોહલા ના જતા તમે તા. ના કઈ એના પાસે 1 રૂપિયો નહીં એના કરતા હું કહું એ પ્રમાણે બરોબર હે. હા તો કશો વાંધો નહીં એમ કરીશું હળો ને આપણે તો હા. જોડે પૈસા મતલબ બસ લાખ રૂપિયા ચોથી બુડો તાન એક તો આખી 12 મહિના મજૂરી કરીને તાર લાખ રૂપિયા પાવડા પાડી કુટી કુટી મરી જાય આ એરંડા બેરંડા જોજો તમે આ તમે જોજો હું સીધા મેં કોઈ નહીં ખરા તડકા મરી જવાય હાલો આપણો હા હજી હું એમ ઘેર દઉં હા. એટલે ફોન કરું તો બરાબર બરાબર. એટલે મારા મોર તમારા અહીં બેસી જવાનું ઈકન કશો વાંધો બરાબર નહીં અને પછી તમારે ફોન કરીને કહેવાનું કે હું જતો હતો અને રંભા ભેગા થયા ને ભાઈ દીપકભાઈ ભેગા થયા હતા ને હમ. તે કે એમને વાત કરી હું એ તો હોજી એકણ આવજો બોલાયા હા બરાબર એટલે અમે બધા પછી તો પછી આવીએ પછી આપણે તો યાર પૈસા લઈને આપણે છૂટા હા. ઈવન જમીન લઈ આવીએ એટલે ના લઈ આવીએ તો કોઈ નહીં અને બીક બતાવવાની હા કે જો રોંભાંગા દીપકભાઈ એના ગયા આવશે ને તો પોલીસ વાળાને કે લાવશે અંગાત ને કેસ કરાવશે ને જેલમાં ભરાવશે હા એના કરતી કે પ્રેમથી આ બધું તમારે પેલી સાઈડ દબાણ કરવાનું ને હું આ સાઈડ દબાણ કરું હા. એટલે હે ને આપણે બેન સારું રહે બસ અને બે ભાઈઓમાંથી પૈસા પૈસા પડાન કરો આપણે લ્યો. કોઈ લેવા દેવા નહીં હું તમે ફોન કર્યો એટલે ખટખટી આવી જજો કશો વાંધો નહીં તંદા તમે મને ફોન કરો એકી ફોન અહીં આવી જાઉં direct. હાર હડો હો અને આપણો હા તમારે તો ઓમ હેડે તો ઓમ હેડે તમે એ હું આમ જતો હતો તો હું એમ દઉં લેડો તા લેવો અને હું તમે ફોન કરું પછી હો હા હા કશો વાંધો નહીં હાર હડો ફોન કરો બસ હા લેવા તાન હા લેવો હો આવજો. ફોન કરજો મને આ વર્ષો અમુક ગેળાવા માંડી મને ના આવે તો ઊંઘવાનું કરવા દે અમુક કોઈ વિડીયો જોયા હા યુટ્યુબ માં કેટલો વિડીયો આવે લે લે અત્યારે તો કઈ વિડીયો આવે તમારે ચેતન કાકા આવો હા બેહો બેહો બેહન કયો ભલામણ હું કહું હા હું પેલા વાત કરીને આવ્યો કના પેલા દીપક બાવા ને રંભા બેન વાત કરીને આવ્યો હું હા તેવું કીધું બોલાવો કે ફેસલો કઈ ના છે વળી હા તે હું ફોન કરો અને ઈવન બોલાય તો બરાબર હોય બોલાવો હા હા હું ફોન કરું બોલાવો હલો એ જેટલા હો લે નહીં ઓળખતા કો લે અવાજ થી ઓળખી જો કે પણ લે એ તો વ્યવસ્થિત બોલો ચેતનબા બોલો આપડે પેલી વાત નથી કરી તેવું રોંભામ બે જણા આવતા ને તમે એટલે એનો ફેસલો આવી જાય લે ઘેર પૈસા ખાજો પેલા ઓનું પતાવો ને યાર
હાલ આવો જલ્દી રોંભાન લેતા આવજો પાછા. હા જલ્દી ફટાફટ આવો એટલે ઈવન બિચારા પતી જાય બધું અને આપણું એ પતી જાય હો. આવો મેં ફોન કર્યો 2 જણા આવો રોંભાન 2 જણા. મને તો એનું નામ પણ એવી રીત ને મને 2 લાફા દઈ ગયો ને. લે પણ તમે એવું કર્યું તિયા એટલે પછી લાફા ખાવા પડું પાછું. અરે મને એનું નામ પણ એવી રીત મારા હોમો આવશે ને તો હું જલ્યો નહીં રહું. પણ તમે શાંતિ રાખજો ને પછી મજા નહીં આવે. તો અમે 2 સમાધાન કરે અમે હેડન્યા કરીએ બધા. ના ના યાર એમ તો રોકે યાર હું એવું નહીં કેતો. એમ કહું એટલે શાંતિ રાખજો તમે વચ્ચે ચપ કરતા નહીં પાછા. હારું પણ એમ તો વળી વોટ થાય તો પણ મને આમ રીત ચડાવીને જોવું એટલે. પણ એ નહીં ચડાવવાની તમારે. શાંતિથી વાત કરજો તમ તાર કોઈ નહીં કે તમને. હા રેડો બોલાવો તમે. હા તો ફોન કરે તો આવું 2 જણા. પાણી પીવું નહીં કશું પીવું તમે બે ના આવો અને પાણી પાજો પછી વેચ્યા પછી હા હા જમીન ને એટલે હું સારું થાય કોક. એ તો હારું જ છે યાર. તમે દીપોભા 2 હોય બધા હારું જ દાંત વાળો. તમે એવું કયો એટલે એમ કે હારું કરો એમ. એમ કયો નકર તમે ઊંધું લે મને ખબર હે પાછા. ના ના સાચો ટેસ્ટી પેલા ચેતનભાઈ નો નકર પાછું મોડું થઈ જાય ને તો હુઈ જાય તારે યાર. ના એમ તો નહીં ઊંઘો વધો નહીં કોઈ ચિંતા જેવું નહીં. હા લેજો ખબર ખબર આપડી. હા હેડો તમે ફોન કર્યો ને ત્યાં તો હું જમવા બેઠો હતો. તમે કાગળિયા બાગળિયા તૈયાર રાખજો ને જીવન કમ્પ્લીટ પાછો એવા નગર દીપક ભાગ પાસે જેવા તેવા નહીં. હા હા યાર માણસ એ રે હારું હારું ભણેલા માણસ એટલે વાતો કરો. લે આવો દીપકભાઈ. કેવું કયો એ રામ બ્યો. વાંધો હું રામ રામ નહીં કરતો. હા કશો વાંધો નહીં. જિંદગી બોલે નહીં. લે ભલા માણસ તમે એવું ના હોય એ હરખા દેવો કે હું તમને પેલા કીધું તું. બ્યો કોઈ કર. ખુરશી પર જ લાવ વાં તો ઓના ખાટલે હું તો ના બે એવું કદી. અરે એવું કઈ ના હોય. અરે છોકરા કોથરો લાવજો અને બિહારું દે. એ કોઈ કોથામાં બેહો લાગો. એ તમે 2 જણા લડવા દીપકભાઈ હેડજો આપડે. હું હેડી ના કરી છું અમે હાલ હમણાં. જો શાંતિ રાખો કે બેહો કે ચોટો કે યાર ખબર નહીં પડતી. તમે સમજાવો ને યાર. હું કોઈ મારા મોસ બોલાય યાર. કમ્પ્લેટ નહીં બેજે. મારો 2 શર્ટનો બટન તોડ્યો હોય તે દાળ. હવે બધું ભૂલી જવાનું હોય બુડું. તે દાળ વિષ્ણુ ની લઈને ગયો ને તે મારો 2 શર્ટનો બટન 20 રૂપિયા લઈ ગયો લ્યો. આખી જિંદગી ઝાપા ઝાપા કરાય કે તું કરી હું બીજું મેં બસ કોઈ કરી હોય તો કોઈ ઠેકો નહીં પડી હોય આટલી ગોળ. બનતા તે દાળ તલવારી વાઠીઓ સુધી તું નહીં મેલતો ને. તમે હવે બોલશો ને એ ગરમ જોવા ગરમ કે મગજ ખબર છે. તમે ના બોલશો. લે બખાડો કરશો નહીં શાંતિ રાખો ને તમે દીપકભાઈ 2 જણા રંભાઈ હેડી ના તમે- કરી ચોખ્ખી વાત છે હોય તો. લડવા આવ્યા હોય કણ. જો હું તમે શું કીધું વાત આખી તમને કરી હતી ને. હું બોલું તમે ના બોલશો. મારે તો કશું કે આવું જ નહીં ને મારું તમે કશું પૂછવું સમજાઈ પૂછવું દઈએ. બધું. સમજા લે તમે શાંતિ બેહો ને યાર. આખી જમીન ની વાત અને તમે બટન નો લઈને બેઠા નહીં મેળ્યા ચોખ્ખી વાત છે હોય તો. અલે આ 20 રૂપિયાનો બટન 20 લાખ રૂપિયાનો નહીં બટન. ડોશી મન કે આ ધપ્પો તો કઈ ફળાઈને આયો લે. હવે મારું શું કરવાનું? બધું કે આજે ભૂલી જવાનું કહેવાય ને કે તો ભય પડે તો હા. ખેતરમાં. હા હેડો હવે મુદ્દાની વાત કરો જે આપડે વાત કરવાની હોય એ રહી. કોઈ નહીં મને ને ઉતારવા દેજો. નેતાઓ લઈ જા કે તારે લેવું હોય તો. લા એ નહીં જ્યાંની ચાયડી ભાગ તો એમાં પર જ ના દીપુભા. હારે તો અડધો અડધો વીઘો વેચી લેવું વળી. આખી જિંદગી ડોસી ડોહા ને હું બધું ધોયું હોય ને પેલે કે નવરા ને ધોવરા મીએ આખી જિંદગી. સાચું. હા ભાઈ જો વાત ભાઈની સાચી યાર. હમ ડોશી ડોહાન બિચારાએ સાચો હી બરાબર ખવડાયું પીવડાયું. બાળકો તો લુગવાના પૈસા આપે ભાડાના પૈસા આપે એટલે પેલો ઘર આગળ જે જમી રહી ને એ કાયદેસર રોંભાના ભાગમાં આવે યાર. ડોહો ભેળો હતો. આખી જિંદગી ડોહાના બબે 1000 આપતા હતા ને એ બધા લઈ ગયો ને અમુક કે ડોશી ડોહો ભેળો હતો. એટલે તે પૂરું કર્યું નહીં આખી જિંદગી થી હું 2000 માં કોઈ ડોસી ડોહાનું પાર પડતું છે. એક અડધી રોટલો ખાઈને પડી રહી એમાં હું તું પૂરું કરતો છે લે. નહીં નહીં તમે 2 જણા વાતો કરવા અમણ બોલાયા કે પછી લડવા માટે બોલાયા તમે? પણ બાપા જે વ્યવહારનું હોય તો કેવું પડે કે યાર. તમે શાંતિ રાખો યાર. શાંતિ રાખો કે 5 ની આ વાત તો રસ્તો કહો. કાઢવા માટે તમે આવીએ તો હવે હોપડો તમે હવે શાંતિ બોલે ત્યારે કે બેહી માં તો હું તો બધા બોલવા જ નહીં માંગતો. એ મારું કા બોલે તો આખી જિંદગી થી ના બોલતો હોત ફૂલે તારે બોલતી ને. તારું મોટું કુણું ગ્રહ માગા લે પણ. લે બંધ થો કે શાંતિ રાખો. હવે તમે જપો હવે. તું તાર મન મારવા દે ને તું તારું રાખ અને તારા જોવા જવું જા તું તાર ગોચર એમ જવું તો આજે મારું જ જોવાનું. મારું ખાલી પૂરું કર ને આટલું. એ રંભા આ હેડો હવે એક વાત હોપડો. ટેબારો તમારે રાખવાનું કે અમને રાખવાનું નક્કી કરો. તે બાર તો મારે રાખવાનું. તો તે બાવ રાખવું તો રાખજો. દીપુભા અપાજો હા તમે બે ભેગા કરે મોટા મોટા હા. તે બાવ રાખવું જ રાખો ને. હા ઘર આગળ રે ને ચેડી આખી જિંદગી હું પેલે કરે એ ચેડી ને નહીં મળે. આ તે તો વાત કરી ને યાર. કશો વાંધો નહીં. 2 વાર તું રાખજે ચાળી 2 વાર હું રાખ્યો.
હવે આખી જિંદગી તો હંગેતરા ભાંગેતરા હું ગોતતો આવ્યો પૂગજો કશું કર્યું આખી જિંદગી. કહેજો હો લડતા બે જણા લેહડો આપણે બે જણા નહીં આ બધું સમાધાન કરવું યાર. ના હું તમારો વિશ્વાસ આવ્યો બધો તમે તો મને પહેલી જો પણ તમે બે પૂડો કલબર મુકતા જ નહીં તો એમાં શું કરવાનું? બેજો કાબર ના પટમ શાલ જ મેલતા નહીં બોલવાનું. તારે પૂડો બે હો કઈ તો કરીએ કોક બે આ બોલતા નહીં પણ વચ્ચે. હા નહીં બોલ ભાઈ લ્યો તમે ના બોલતા. મારે નહીં બોલું કશું ના પેલી લાવજો શાલો પટ્ટી ચોપડી દઉં મોઢા. લઈ જાઓ તમે ખાટલા. શેવટે આપણું મિલન તું બોલ્યા કે બેહરો નહીં યાર. હા બે હો તમે જે કરો એ ખરું બેસજો. તાર પૂડો તાને તો પપડો ઘરા કરે જમીન વીઘો તમારા ભાગમાં આવશે અને નેચારું તમારો બરોબર મંજૂર હો તમને હા અમારે તો મંજૂર જ છે આખી જિંદગી. બરોબર ને હવે ભાગ બરોબર પાડી દીધા છે, બરોબર. અને જે ઘર આગળ જે જમીન ની વાત કરો ને એ ના હોય તો એ વેચી મારીએ. અને તમે એવું કેતા હો તમે ઘરાક લાવી લે શું કેવું સાચું. હું લે હું કરું વેચવી વેચવી છે ને બે ભાઈઓ વચ્ચે આપણે મેળા એને ખબર ના તો કાલો થઈ પાછો આપણે ખૂબ પાછું ટેકા. જમીન વેચાવે એ ઘર આગળ ચાડી ચાડી. ચાયરી હા તો એક કામ કરો એ હાલ તમે જે ચાડી ની વાત કરો ને એની વેચી મારો એટલે હો એમાં પૈસા આવે ને અડધા તમે લઈ લેજો. બરોબર. હા તે હું તો રાજી જ છું તે તારે વેચ્યું હોય તો. રોબો તમે તે મને તો કશો વાંધો નહીં પણ આવું કરે ના ખાલી કહી દેજો. મારે કશું નહીં કરું પમદાજે તો દલાલ લાઈન નો ફેસલો કરો ને યાર બીજી બધી વાત જવા દો. હા, તો કશો વાંધો નહીં તમે દીપુમાં બે જણા ઘરાક લાવી દેવું બરાબર ને. તો આવતી સારું. હા તે કશો વાંધો નહીં બરાબર ને. હા રેડો હા, હેડો તો જઈએ હો. જય માતાજી તાર હા, જય માતાજી. કોઈક મહેમાન ઘેર આવે ને તો બે ભાઈઓમાં ડખાતો હોય પણ બીજા અમારે જેવાનું તો ચા પોઈનું પૂછાય યાર. હા હા દેતા વધો નહીં. હું વાંધો નહીં કી આપા ઘેર ચા નથી મિલી મૂકી દીધે તો પછી હાલો સીધો નીકળીએ. ડોશી કોઈ ચા પીધા કોઈ જવા ના જાય કોઈ તો કોઈ ખાધા વગર ના જવા દે. આ રંભાળ હો ફાઈનલ. આવજો તાન. કેજો સમજાજો એને. હા તો સમજાઈ દઉં હું તને તાર જોતા હે. એ તો તમને હું સમજો યાર વેચરો જોડી રહીને. જો યા આવો આગળ બરાબર ને. અલ્યા પોચ કીધા એટલે પતી દે વાત પોચ ના 50 કીધા હો તમને. લે એવા પોચ નહીં યાર. તાણ 5 લાખ રૂપિયા ખ્યાલ રાખજો. હા રેડો તમે અત્યારે કોક ને ઊંઘવા દે મને. હા લેવા તા હું નીકળું તાન. હારું કાલ હારું ફાઈનલ અમે ઘરાક લાવીએ બરાબર ને. હાર હાર હાલ લેવાડો. હાર જોન ભાઈ હોય કોક નું હોસ્પોટ કરીને હું ચલાવતો હોય ને એક તો રિચાર્જ કરવા પૈસા નહીં ને અત્યારે તો 5 લાખ લાવું.